પ્રસંગે વ્યાસાસને વિરાજમાન થઈને આપ સૌને શ્રી હરિના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરાવી રહેલા વક્તા વિદ્વાન નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, આ નગરા ગામને વિશે જેમને સત્સંગનું ખૂબ પાયાનું પોષણ કર્યું છે એવા મેદપુર વાળા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, એમના મંડળના સંતો નંદકિશોર સ્વામી વગેરે, તેમજ વિશેષ ઉપસ્થિતિમાં વડતાલથી પધારેલા સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, આપણા ખંભાત મંદિરના કોઠારી સ્વામી શ્રી ન્યાલકંઠ સ્વામી મંડળ અને અત્રે ઉપસ્થિત વિવિધ પ્રદેશોથી પધારેલા વડતાલના સૌ આદરણીય વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સૌ સંતો અને ઉપસ્થિત સૌ વાલા ભક્તજનો, યજમાન પરિવારશ્રીઓ અને શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, બહુ આજે આનંદનો દિવસ છે. આથી લગભગ 11 વર્ષ પૂર્વે નગરા ગામને વિશે મૂર્તિ પ્રતિષ્ઠાનું દિવ્ય આયોજન કરવામાં આવેલું અને જોતજોતાના 11 વર્ષોની અંદર સત્સંગમાં જે વૃદ્ધિ થઈ છે અને તમારા સૌનું આજે અમે ઉમંગ અને ઉત્સાહના જે દર્શન કરીએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે અમારા શાસ્ત્રીજી જે મહેનત કરી છે એ સફળ થઈ ગઈ. આપણા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી બહુ સચોટપણે સત્સંગની મહિમાની અને આપણે સત્સંગમાં કેવી રીતે રહેવું એની બહુ સુંદર વાતો કરતા હોય છે. માર્મિક રીતે એમણે ઘણી બધી વસ્તુઓ આપણને સમજાવી છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સંતો દિવસ રાત એક કરીને સત્સંગમાં વિચરણ કરે છે અને જીવ પ્રાણી માત્રના હિતની વાત કરે છે. આવા હિતની વાત આપણને કોણ સમજાવે? ભગવાનને કેવી રીતે ભજવા, સત્સંગમાં કેવી રીતે રહેવું, સદાચારનું કેવી રીતે પાલન કરવું, કેવી રીતે સત્સંગમાં આવ્યા છીએ, દિવસ સંપ્રદાયનો મહિમા સમજીએ, સંતોનો મહિમા સમજીએ, કથા વાર્તા દ્વારા ભગવાનનો મહિમા આપણા જીવનમાં ઉતારીએ, આવી બધી બહુ સરસ મજાની વાતો એ વાલા સંતો આપણને કરતા હોય છે. એનો આપણને મહિમા હોવો જોઈએ. આજે સહેજે સહેજે નારાયણ ચરણ સ્વામીએ તમને સૌને 7 દિવસથી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો સંભળાવ્યા. એ સંતને શ્રીજી મહારાજનો મહિમા જીવ સુધી પહોંચાડવાનું એટલું ધાન છે અને અમે અનુભવી છીએ, સાક્ષી છીએ. આજે હૃદયથી હું નવયુવાન શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભગવાને ઘણી બધી શક્તિ આપી છે, હજી ઘણી નાની ઉંમર છે. એમને ભગવાન એટલું બળ આપે કે સત્સંગમાં અહોરનિશ એ સત્સંગનું પ્રવર્તન કરે, મહારાજનો મહિમા સૌ ભક્તોને સંભળાવે. એવી આજે હું હૃદયથી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તો, ઘણી બધી વાતો સંતોએ લગભગ બહુ બધા કરી દીધી છે. અમારી ખાસ આપસો ભક્તોને ભલામણ છે, આપણે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભક્તજનો છીએ. આપણો મહિમા આપણા જીવનમાં કાયમ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પરત્વે રહે. આપણે જે પ્રદેશના નાગરિક છીએ, આ વિસ્તારની અંદર આપણા ખંભાત મંદિરમાં આવેલા શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના આપણે સૌ ભક્તજનો છીએ. એ બહુ મહાપ્રતાપી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો મહિમા આપણા જીવનમાં રહે. ખંભાતથી બહુ નજીક આપણું આ ગામ છે. વારે વારે ખંભાતની અંદર પ્રસંગો ઉજવાતા હોય છે, એમાં ભાગ લઈએ. તદુપરાંત મેદપુરની અંદર અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામીએ પણ સત્સંગના ખૂબ પાયા ઊંડા નાખ્યા છે. એના કારણે ભક્તો સુખી છે ને ભક્તો આજે સત્સંગની પાયાની સેવા કરે છે. મને હમણાં જ વાત શાસ્ત્રીજી કરી પ્રમાણે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો ત્યારે મોટાભાગના ભક્તોએ, મેદપુરના ભક્તોએ એની સેવા કરી અને આજે આ ઉત્સવની અંદર સંપૂર્ણપણે નગરના ભક્તોએ સેવા કરી છે. ત્યારે જબરેશ્વર મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે આપ સૌને ભગવાન એટલું સત્સંગનું બળ આપે અને એટલા સુખિયા કરે કે આવનારા વર્ષોમાં આપ સૌ દ્વારા સમગ્ર સત્સંગની સેવા થાય એવી આજે હૃદયથી અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ. વિશેષપણે આજે સુવર્ણ કળશના મુખ્ય યજમાન પદે રહીને લાભ લીધો છે એવા અક્ષર નિવાસી ખોડાભાઈ ગાંડાભાઈ પટેલ પરિવારના ભક્તજનોમાં મહેન્દ્રભાઈ વગેરે, તેમજ મહોત્સવના મુખ્ય યજમાન પદે રહીને લાભ લીધો છે એવા પરમ ભગવતી શ્રી આશાભાઈ જેઠાભાઈ પટેલ, એમનો પરિવાર, શ્રી હરિયાલ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે લાભ લીધો છે એવા શ્રી ઈશ્વરભાઈ જીવનભાઈ પટેલ, તેમજ અક્ષર નિવાસી જેઠાભાઈ દેસાભાઈ પટેલ પરિવાર, સંત પૂજનના યજમાન ગોપાલભાઈ વગેરે સૌ ભક્તજનો. ઘણા બધા ભક્તોની એમાં યાદી છે. અમને પૂર્ણ શ્રદ્ધા છે કે સંચાલક સંતોએ આપ સૌને ખૂબ યથાયોગ્ય સન્માન કર્યું હશે. આ સત્સંગ એ વાલા ભક્તો ખરેખર મહારાજને રાજી કરવાનો સત્સંગ છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં મહારાજ મોટા મોટા ભક્તજનોને, એમાં કોઈ ગામધણી હોય, કોઈ મોટા શેઠ હોય, બધા દોશી જેવા, કોઈ જીણાભાઈ પંચાળાનો નરેશ હોય, આદિ મહાન ભક્તોને લોયા બાપુ વગેરેને સાથે રહીને શ્રીજી મહારાજે એવું જબરદસ્ત ઘડતર કર્યું છે કે એ બધા ગામધણી હોવા છતાંય, મોટા મોટા શેઠ હોવા છતાંય ભગવાનની આજ્ઞામાં તત્પર રહીને ચાલતા હતા. મહારાજે વચનામૃતની અંદર પણ પોતાનું એક રહસ્ય બતાવ્યું છે કે એમને એવા હરિભક્તો પ્રત્યે
સહેજે સહેજે પ્રેમ થાય છે કે જેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ અને દેહ પર્યંત અમે પ્રવૃત્તિ કરીએ છતાં મૂંઝાય નહીં એવો જે હરિભક્ત હોય છે તે અમને અતિશય પ્રિય છે. માટે એવા ગમતામાં રહીએ. શાસ્ત્રીજી જે ઘણી બધી વાત કરી ને, આપણામાં કોઈ હઠ હોય, માન હોય, ઈર્ષા આદિ અંતઃશત્રુ આપણને પેળવતા હોય, એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. આ સત્સંગ બહુ દિવ્ય છે. કથા વાર્તાનો યોગ રાખીએ, સંતોને વારે વારે તેડાવીએ. અને શાસ્ત્રીજી બહુ ઉમંગી છે, બુધેજ મંદિરના કોઠારી છે અને બાલકૃષ્ણ સ્વામીએ તો છૂટ આપી છે કે તમે જ્યારે બોલો છો ત્યારે નારાયણ સ્વામી અહીંયા આવીને કથા વાર્તા દ્વારા સત્સંગનું પોષણ કરશે. માટે સારા દિવસો હોય, ઉત્સવ હોય, વ્રત હોય, તહેવાર આદિ દિવસોમાં શાસ્ત્રીજીને વિશેષપણે બોલાવીએ એવી ખાસ હું ભલામણ કરું છું. અને અંતમાં આ પ્રસંગે ઘણા બધા ભક્તો અહીંયા આવ્યા છે. મૈસૂર છે, બાલબારા પ્રદેશના આપ સૌ ભક્તો અહીંયા આવ્યા છો. આપ સૌના જીવનમાં કાયમ સત્સંગની વૃદ્ધિ થાય, શ્રી હરિનો મહિમા વિશેષપણે દ્રઢ થાય એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના છે. અને અંતમાં ફરી એક વખત આ મહોત્સવમાં જેને જેને ધર્મ ધનથી સેવા કરી છે એ સૌ ભક્તોનો જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ ખૂબ મંગળ કરે, ખૂબ શ્રેય કરે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી વિમોચન અસ્તુ. જય